माननीय सीपी सर ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक साहेब द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने अनडिटेक्टेड गरफोड़ना गुना डिटेक्ट करवा माटे सूचना आपवामां आवेल हती। एसीपी क्राइम श्री भरतवसिया साहेब और पीआई श्री डामोर साहेब, जाधव साहेब और गोंडलिया साहेबनी टीम द्वारा छेल्ला 1.5 महीनामां राजकोट शहरना 2 अलग अलग पुलिस स्टेशनना अलग अलग विस्तारोमां थयेली 5 अनडिटेक्टेड गरफोड़ डिटेक्ट करवामां आवेल छे। एमांथी 3 जे गरफोड़ है गांधीग्राम पुलिस स्टेशन में दाखल थयेली छे और 2 गरफोड़ है ये प्रद्युम्ननगर पुलिस स्टेशन में दाखल थयेली छे। ए 2 રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। તો આજ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે। એ જે 2 ગુનેગાર છે સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ અને કિરણ કિશોરભાઈ એંદરિયા, એમને બંનેને અટક કરી મુદ્દામાલ અમે કબજે કરેલ છે। સુનિલ ઉર્ફે આર્યન ના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટ, ચોરી, ગરફોડ, મારામારી અને સ્નેચિંગના ગુના છે અને ટોટલ એમની પાસેથી 101 ગ્રામ સોનું, 1 કિલો જેવી ચાંદી અને 4,11,000 જેવા રોકડ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે અને આગળ એમને લોકલ પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરી આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં। આ જે આરોપી છે સુનિલ ઉર્ફે આર્યન એ રીઢો ગુનેગાર છે। એ બંધ મકાનમાં ઘણા દિવસોથી જે બંધ મકાન રહેતા હોય એમની રેકી કરતો હતો અને રાત્રિના સમયે જે તાળો તોડી અને એમની જે તિજોરી હોય એમની ચાબીથી એમને ખોલી અથવા એમની તાળો એમને તોડી એમાંથી સોના, ચાંદી અને રોકડની ચોરી કરતો હતો। તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે કોઈ બહાર ગામ પ્રવાસ ઉપર જાઓ તો પોતાનો જે મકાન છે એમાં लॉक जे छे ए प्रॉपर सेफ्टी लॉक होय एने लगाईने जाओ, आपना पाड़ोशीने जाण करीने जाओ, पुलिस स्टेशनमां जाण करीने जाओ अने सीसीटीवी पॉसिबल होय तो पोताना घरमां आप इंस्टॉल कराओ अने एनी लगातार आप पड़ोशीओ मार्फते खोज खबर लेता रहो कि घरना बधु ताळा अने लॉक बराबर छे कि केम। घणा लांबा समयथी बंध पड़ेला मकानोने आ चोर टार्गेट करे छे। उनाळानो माहोल छे એટલે બપોરે ટાર્ગેટ કરતા હતા કે રાત્રિના સમયે? મોટા ભાગની જે ગરફોડ છે 5 ગરફોડ અમે ડિટેક્ટ કરી છે, બધી રાત્રિની ગરફોડ છે અને રાત્રિના સમયે એને લગભગ 2-3 વાગ્યાની આજુબાજુ એને ઇલ્ઝામ આપેલું છે।